વાંસદામાં માઠાથી રસ્તા ભીંજાયા. દક્ષિણ ગુજરાતમાં મે મહિનાના અંતમાં અસાધારણ વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લામાં આજે રવિવારે વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વરસાદની છાંટ પડી હતી. વાંસદા તાલુકામાં પવન સાથે માવઠું પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી 40 ડિગ્રીની કાળઝાળ ગરમી અને બફારામાં ત્રસ્ત લોકોને આ અચાનક વરસાદે મોટી રાહત આપી છે. પેટ્રોલના ભાવમાં ફરી વધારો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને કારણે ભારતમાં ઇંધણના ભાવ ફરી એકવાર ભડકે બળ્યા છે. છેલ્લા 8 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹1 પ્રતિ લીટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ધરખમ ભાવ વધારાને પગલે હૈદરાબાદમાં પેટ્રોલની કિંમત ₹112 પ્રતિ લીટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે હાલમાં સમગ્ર દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ છે. ભારત અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક મહામંથન. નવી દિલ્હીમાં યુએસના વિદેશ મંત્રી માર્કોએ પીએમ મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને ઈરાન સંકટને કારણે વૈશ્વિક એનર્જી કોરિડોરમાં મચેલી અરાજકતા વચ્ચે આ બેઠક અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે. આ બેઠકમાં ઉર્જા સિક્યોરિટી, ડિફેન્સ કોઓપરેશન અને દ્વિપક્ષીય વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. યુએસે ભારતને સંકટના સમયમાં પણ ક્રૂડ ઓઇલ અને ગેસનો અવિરત પુરવઠો પૂરો પાડવાની સંપૂર્ણ ખાતરી આપી છે. આગામી 9 દિવસ સાચવજો. આગામી 9 દિવસ હવામાનની દ્રષ્ટિએ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. કાલથી નૌતપાની શરૂઆત થઈ રહી છે, જે 2 જૂન સુધી ચાલશે. જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં અસહ્ય ગરમી અને પ્રચંડ લૂ ફૂંકાય છે. આ દરમિયાન તાપમાન ઘણું ઊંચું હોય છે. દર વર્ષે નૌતપા દરમિયાન હીટ સ્ટ્રોકને કારણે અનેક લોકોના મોત થાય છે. આથી નૌતપા દરમિયાન બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. દરેક ગરીબને મળશે મફત સારવાર. સીએમ શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે જુલાઈ મહિનાથી પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત કાર્ડ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્યના ગરીબ પરિવારોને મફત સારવારનો લાભ મળશે. કેન્દ્ર સરકારે આ મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના માટે બંગાળને 970 કરોડ ફાળવ્યા છે, જેમાંથી શનિવારે જ 500 કરોડની પ્રથમ હપ્તાની રકમ જાહેર કરી દેવાઈ છે. આપને વધુ એક ઝટકો. આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીએ પક્ષમાંથી અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. સામંત ગઢવીએ પક્ષના પ્રાથમિક સભ્યપદ તેમજ તમામ હોદ્દાઓ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં તેમના આગામી રાજકીય કદમ અંગે અટકળો તેજ થઈ છે. હોર્મુઝથી આવ્યા સારા સમાચાર. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ અંગે મહત્વપૂર્ણ સમાચાર જાહેર કર્યા છે. ઈરાને કહ્યું છે કે આગામી 30 દિવસમાં હોર્મુઝ દ્વારા શિપિંગ સામાન્ય થઈ જશે. જો આવું થાય છે તો તે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર હશે, કારણ કે યુદ્ધે ઘણા દેશોમાં તેલ સંકટ પેદા કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવને કારણે શિપિંગ લગભગ બંધ થઈ ગયું છે, જેના કારણે તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી અને દીવ જિલ્લામાં હળવા વરસાદની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. વરસાદી માહોલને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. પેટ્રોલના ભાવમાં ₹22નો ઘટાડો થશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા દિલ્હીમાં પેટ્રોલના ભાવ 99 પર પહોંચ્યો છે. આ મોંઘવારી વચ્ચે સીટીઆઈએ પીએમ મોદીને પત્ર લખીને ઇંધણને તાત્કાલિક જીએસટી હેઠળ લાવવાની માંગ કરી છે. દિલ્હીમાં પેટ્રોલની વાસ્તવિક કિંમત 66 છે, પરંતુ તેના પર 11.90 એક્સાઇઝ ડ્યુટી, 16 વેટ અને 4.5 ડીલર માર્જિન લાગે. જો જીએસટી લાગુ થશે તો આ તમામ ટેક્સ નાબૂદ થશે અને પેટ્રોલની કિંમતોમાં અંદાજે ₹22નો મોટો ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે વરસાદની આગાહી. રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા ગરમી વધી છે, જેમાં 43 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું છે. અમદાવાદમાં 43 તાપમાન નોંધાયું છે. ભેજવાળા પવનોને કારણે રાત્રે ભારે અકળામણ અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે, જ્યારે આગામી દિવસોમાં આકાશ સાફ અને સૂકું રહેશે.
બકરી ઈદની રજા અંગે મોટો નિર્ણય જાહેર. બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીના વધુ એક નિર્ણયને રદ કર્યો છે. તેમણે બકરી ઈદની રજા અંગે એક મોટો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ 28 મે ના રોજ બકરી ઈદ માટે જાહેર રજા રહેશે. મમતા બેનર્જી સરકારે બકરી ઈદ માટે 2 દિવસની રજા જાહેર કરી હતી, પરંતુ સુવેન્દુ અધિકારીએ આમાં ફેરફાર કર્યો છે. સૂચના મુજબ હવે બધી ઓફિસો, સંસ્થાઓ અને અન્ય સ્થળો બંને દિવસે ખુલ્લા રહેશે. કોકરોચ જનતા પાર્ટી પર મોટી કાર્યવાહી. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિક્કે દાવો કર્યો છે કે તેમના પર કાર્યવાહી કરવાની તૈયારીઓ તેજ થઈ છે. સીજેપીનું ઇન્સ્ટાગ્રામ અને તેમનું અંગત એકાઉન્ટ હેક થયું છે. તેમનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું છે. તેનું બેકઅપ એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવાયું છે. દિક્કે લખ્યું, મારી પાસે કોઈ એક્સેસ નથી, કૃપા કરીને નોંધ લો. હવે પછી કરાયેલી કોઈ પણ પોસ્ટને સીજેપી તરફથી સત્તાવાર નિવેદન ન માનશો. ટ્રમ્પને વધુ હારનો સામનો કરવો પડશે. ઈરાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા રેઝા તલાઈનીકે કહ્યું કે જો અમેરિકા ઈરાનના અધિકારોને માન્યતા નહીં આપે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને વધુ હારનો સામનો કરવો પડશે. ઈરાની સમાચાર એજન્સી તસ્નીમ સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમેરિકા અને ઇઝરાયલ માટે આ યુદ્ધમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો ઈરાની લોકોની માંગણીઓ સ્વીકારવાનો છે. વધુમાં તેમણે કહ્યું કે અમેરિકાએ ઈરાનના પ્રસ્તાવને સ્વીકારવો જોઈએ. આજે આ 7 જિલ્લાઓમાં વરસાદની આગાહી. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે 22 અને 23 મે 2026 ના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગમાં તથા આવતીકાલે ભાવનગર અને તાપી સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નહીં થાય. પેટ્રોલ ડીઝલના પર પીએમ મોદીનું મોટું નિવેદન. પીએમ મોદીએ મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓને ખાસ સૂચના આપી છે કે તેઓ સામાન્ય જનતાને સરળ ભાષામાં સમજાવે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ વધી રહ્યા છે. પીએમ મોદીએ મધ્ય પૂર્વ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન યુદ્ધની સ્થિતિ અંગે પણ લોકોને વિગતવાર માહિતી આપવા જણાવ્યું છે. સરકાર ઈંધણના પુરવઠા, મોંઘવારી અને ક્રૂડ ઓઇલની કિંમતો પર નજર રાખી રહી છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી. રાજ્યમાં ચાલી રહેલી ભારે ગરમી અને ઉકળાટમાં હવે રાહત મળવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે. પ્રી મોન્સૂન પ્રવૃત્તિ વધવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે. આજથી જ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આજથી 24 મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે. મંત્રી પરિષદની બેઠકમાં પીએમ મોદીનું મોટું એલાન. પીએમ મોદીએ મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં પીએમ મોદીએ મોટી જાહેરાત કરી અને કહ્યું કે સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી સમયસર પહોંચવો જોઈએ. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ સ્તરે ઢીલાશ સ્વીકારવામાં આવશે નહીં. ફાઇલો ઝડપથી આગળ વધવી જોઈએ. બિનજરૂરી ગડબડ ન થવી જોઈએ અને ઓછા સમયમાં વધુ કામ કરવું જોઈએ. બિનજરૂરી વિવાદમાં ન પડો. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આજે અને આવતીકાલે દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝાપટા પડી શકે છે. ઉત્તર ભારતના દિલ્હી સહિત 6 રાજ્યોમાં પણ આ સિસ્ટમના કારણે ગરમીથી રાહત મળશે. ચંદ્રયાન 3 ને અમેરિકામાં મળ્યું સર્વોચ્ચ સન્માન. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ દ્વારા ઇસરોને તેના સફળ ચંદ્રયાન 3 મિશન માટે પ્રતિષ્ઠિત ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવ્યું છે. 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને ભારતે નવો ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો, જેના કારણે વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધ્યું છે. ટીએમસીમાં ભડકો, 44 ધારાસભ્યો ગેરહાજર. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ભડકો થયો છે. નવી ભાજપ સરકાર સામે મમતા બેનર્જીના ધરણા પ્રદર્શનમાં 80માંથી 44 ધારાસભ્યો ગેરહાજર રહેતા આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. બીજી તરફ ઉત્તર 24 પરગણા જિલ્લાની કાચરાપાડા અને હલીશર નગરપાલિકાના 31 કાઉન્સિલરોએ સામૂહિક રાજીનામા આપતા રાજકારણ ગરમાયું છે.
મોંઘવારીનો વધુ એક ડોઝ. પશ્ચિમ એશિયાના સંકટ અને વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ જવાને કારણે કેન્દ્ર સરકાર 384 આવશ્યક અને જીવનરક્ષક દવાઓના ભાવમાં ટૂંક સમયમાં આપાતકાલીન વધારો મંજૂર કરી શકે છે. એનપીપીએ, ફાર્મા વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. એપીઆઈ અને કેમિકલ્સના ભાવમાં 200 થી 300% વધારો થતા એન્ટીબાયોટિક્સ, હાર્ટની દવાઓ, પેરાસિટામોલ, સ્ટેરોઇડ્સ અને વિટામિન સી જેવી દવાઓ મોંઘી થઈ શકે છે. ભારતને લઈને અમેરિકાની મોટી જાહેરાત. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ તેમના ભારત પ્રવાસ પહેલા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વોશિંગ્ટન નવી દિલ્હીને તેની જરૂરિયાત મુજબ ગમે તેટલી ઉર્જા એનર્જી વેચવા માટે સંપૂર્ણ તૈયાર છે. રૂબિયોએ ભારતને એક ઉત્તમ સહયોગી અને ભાગીદાર ગણાવતા કહ્યું કે આ એક અત્યંત મહત્વપૂર્ણ મુલાકાત છે અને તેઓ ભારત સાથે ઉર્જા સહયોગ વિસ્તારવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.